હિંમતનગરમાં આવેલી શ્યામસુંદર સોસાયટીમાં છેલ્લા 23 વર્ષથી નવરાત્રિનું માઈ મંડળ દ્વારા આયોજન કરવામાં આવે છે. હિંમતનગરમાં આવેલી શ્યામસુંદર સોસાયટીમાં છેલ્લા 23 વર્ષથી નવરાત્રિ માઈ મંડળ દ્વારા આયોજન કરવામાં આવે છે. ત્યારે ચોથા દિવસે નવરાત્રિમાં નાના બાળકો અવનવા ટ્રેડિશનલ ડ્રેસ પહેરીને સાથે મહિલાઓ પર ગરબા ઘૂમ્યા હતા. શ્યામસુંદર સોસાયટીમાં લોકો દરરોજ રાતે એકઠા થઈને નવરાત્રિ ચોકમાં આરતી કરીને ત્યારબાદ ગરબા રમતા હોય છે. નવરાત્રિ ચોકમાં મા અંબેના દર્શન કરવાથી લોકોએ ધન્યતા અનુભવે છે. નવરાત્રિ માઈ મંડળના પ્રમુખ કેતનભાઈ પટેલ, મંત્રી જસુભાઈ પ્રજાપતિ, સક્રિય સભ્ય વિજયભાઈ જોશી, કિશોરભાઈ પંચાલ, મહેશભાઈ પટેલ, મેહુલભાઈ શેઠ, રાકેશભાઈ સુથાર સહિત અન્ય સભ્યો સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. સુરેશ થોડી સાથે નંદિની જોશી, સિટી ન્યૂઝ હિંમતનગર. સાબરકાંઠા જિલ્લાના કરુણા એનિમલ એમ્બ્યુલન્સ 1962ને 7 વર્ષ પૂર્ણ થતા ઉજવણી કરવામાં આવી હતી. ગુજરાત સરકાર અને EMRI ગ્રીન હેલ્થ સર્વિસના સંયુક્ત ઉપક્રમે બિનવારસી પશુ પક્ષીઓ માટે આશીર્વાદ રૂપ કાર્યરત 1962 કરુણા એનિમલ એમ્બ્યુલન્સને 7 વર્ષ પૂર્ણ થતા કેક કાપી ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે પ્રોજેક્ટ ઇન્ચાર્જ પ્રતિકભાઈ સુથારના જણાવ્યા અનુસાર 1962ની આ નિઃશુલ્ક સેવા દ્વારા છેલ્લા 1 વર્ષમાં 4877 પશુ પક્ષીઓને નવજીવન આપવામાં આવ્યું છે. જેમાં શ્વાનના 2966, ગાયના 1060, બિલાડીના 62, બંદરના 24, પોપટના 17, ખિસકોલીના 15, મોરના 12, નીલગાયના 9, કબૂતરના 580, ચકલીના 14 અને અન્ય 88 કેસનો સમાવેશ થાય છે. 1962 કરુણા એનિમલ એમ્બ્યુલન્સ દ્વારા પશુના રૂમેનોટોમી, સિઝેરિયન તથા એક્સિડન્ટમાં ઘવાયેલ પશુઓના જટિલ ઓપરેશન પણ કરવામાં આવ્યા છે. 1962 એનિમલ એમ્બ્યુલન્સ કાર્યરત ડોક્ટર સ્વીટી પટેલ અને ડ્રાઈવર અજીત મહેમાન દ્વારા જિલ્લામાં કુલ મળીને છેલ્લા 1 વર્ષમાં 4877 પશુ પક્ષીઓને સ્થળ પર જ યોગ્ય સારવાર આપવામાં આવી છે. માહિતી બ્યુરો સાથે નંદિની જોશી, સિટી ન્યૂઝ હિંમતનગર.